પિતૃદોષ કોને કહેવાય? કોઈને પૂછવાની જરૂર નથી. તમારા ઘરમાં જો આટલા સંકેત મળે ને તમને, તો તમે સમજી લેજો કે પિતૃઓ મારી પાસે કંઈક માગે છે, પિતૃદોષ છે અમારે. પહેલું સંકેત પિતૃદોષનો. વારંવાર જમવામાં તમે ભોજન કરવા બેસો અને ભોજનમાં વાળ ગમે ત્યાંથી આવી જાય. ભોજનમાં જો વાળ નીકળે વારંવાર, એક વાર બે વાર આમ નીકળવા લાગે. અરે રેસ્ટોરન્ટમાં કંઈક હોટલમાં ગયા હોય ત્યાંય ઘણા તો અભાગ્યા હોય, તમે જોજો ન્યાય સમજવું પિતૃદોષ છે. ભોજનમાં વાળ નીકળવો એ પિતૃદોષની નિશાની છે. વહુ ગમે એટલું ધ્યાન રાખે, વાળને આમ બાંધીને કરે, આમ કરે, બિચારી બહુ તોય વાળ આવી જાય ગમે ત્યાં, પિતૃદોષ. બીજું, ઘરમાં અમુક પ્રકારની સ્મેલ આવવી. સ્મેલ, અમુક પ્રકારની વાસ ઘરમાં આવ્યા જ કરે, આપણને ખબર ન પડે, પણ કોઈક મહેમાન આવે ને તરત આમ ચાર બાજુ જોવે કે આ શેની ગંધ આવે છે. તમને ખબર ન પડે, પણ તમારા ઘરે જે આવે ને એનું માઇન્ડ સહેજ અપસેટ, અંદર પ્રવેશ કરતાની સાથે એને એમ થાય કે કંઈ ઠીક નથી આમાં. એના ચહેરા ઉપરથી તમને ખ્યાલ આવે, જો જોતા આવડે તો. તમારા ઘરમાં અમુક પ્રકારની સ્મેલ, સ્પેશિયલ ગંધ આવતી હોય કાયમ માટે, તો સમજી જજો તમારા ઘરમાં પિતૃદોષ છે. ત્રીજું, સ્વપ્નની અંદર કોઈ પિતૃ દેખાય, રાત્રે સૂઈ જાઓ અને જે ગુજરી ગયા હોય એ તમને દેખાવા લાગે, તો પિતૃદોષ છે. ચોથું, ઘરમાં પૈસા ઘણા હોવા છતાં સુખ અને શાંતિ ન મળે. પૈસા ટકે બહુ સુખી, મકાન છે, દુકાન છે, બધું સારું હાલે છે, પણ સુખ શાંતિ નથી. આમ જેવો સારો પ્રસંગ આવવાનો થાય ને, સારો પ્રસંગ આવવાનો થાય ને એટલે કઈ ને કઈ વિઘ્ન આવે. બરાબર આવો આપણને એમ થાય કે આ સારો પ્રસંગ હવે આવશે આપણા ઘરમાં, એટલે કઈ ને કઈ સમજી જવું પિતૃદોષ છે. યુવક અથવા યુવતી ઘરમાં યોગ્ય હોય, ભણ્યા હોય, ગણ્યા, છોકરી રૂપાળી હોય, છોકરો રૂપાળો હોય, છતાં લગ્ન ન થાય, મોટી ઉંમર થવા લાગે, લગ્ન થાય જ નહીં, માગા આવે ને પાછા જતા રહે. રૂપાળો હોય, ભણ્યો હોય, હોશિયાર હોય, હેન્ડસમ બોય હોય, હેન્ડસમ, તોય લગ્નમાં કઈ ને કઈ વિઘ્ન આવ્યા છે. સમજવું પિતૃદોષ છે મારા માટે. વેપાર ધંધો તમે કરતા હો, વેપાર ધંધામાં વારંવાર ખોટ આવે. 4 દિવસ સારું ચાલે, પાછું 2-3 દિવસ પાછું બેસી જાય. ઓલું જે કમાયા હોય પાછું એમાં 2-3 દિવસમાં પછી જતું રહે. વળી પાછા એમ થાય કે હાશ માંડ માંડ સારું થયું હમણાં, વળી પાછું ખોટ આવે, પાછી ખોટ આવે. ધંધામાં ઊંચો જ ન આવે માણસ. ફરી ફરીને હતા ત્યાં ને ત્યાં. એવી લક્ષ્મીની આવક એવી રહે કે તમે એક બાજુ કમાવો ને એક બાજુ જતી રહે વારંવાર, તો સમજો પિતૃદોષ. તમારા વેપારમાં અથવા પિતૃ દ્વારા, તમારા બાપ દાદાઓ દ્વારા તમને કોઈ જમીન મિલકત મળી હોય, તમારા બાપ દાદા દ્વારા, તમારા પપ્પા દ્વારા, તમારા મમ્મી દ્વારા એ લોકો જતા રહ્યા હોય અને એની સંપત્તિ તમને મળી હોય, અને એ સંપત્તિ તમને મળવામાં જે મળી હોય તમને, આમ ખરેખર તમને મળવી જોઈએ પણ તમને ન મળે, અને એના કોઈ એવા કોર્ટ કચેરીમાં કેસ થાય અને એવું બધું ડખો પડે કે છેવટે તમે મરી જાઓ ત્યાં સુધી તમારા હાથમાં કશું ના આવે, એવો ડખો પડે, સમજી લેવું પિતૃદોષ છે. મારી હકની સંપત્તિ મને ન મળે, ના આપવા દે પિતૃઓ. તમારા હકની સંપત્તિ, જમીન જાગાર, તમારો સોનું વગેરે જે કંઈ તમારી સંપત્તિ છે એ તમારી પાસેથી છીનવાઈ જાય ઓચિંતાની, સમજી લેજો મારા કુટુંબની અંદર કોઈ દોષ નથી.